જય શ્રી અમીબેન. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, રજની અંકલ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, આજે અમીબેન નું નાનું છે એટલે આખા સ્ક્રીનમાં આવશે. દીપકાજી આવે ત્યાં સુધી. ઓકે. અને ઓકે, યુ કેન સ્ટાર્ટ. હસમુખાનજી પૂરું થાય ને ત્યાં સુધી આવી જાય, કારણ કે અમીબેન ને બધા ક્વેશ્ચન તો બહુ હા, છે વાંધો નહીં તો. એટલે વાંધો નહીં આવે. ઓકે 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 વાંધો નહીં. ઓકે અમીબેન. યસ. જય સચ્ચિદાનંદ. પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે. અહંકારી આગમાં દ્વેષ વાળી શૂલ છે. પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે. આડાયુને હાચવી લાલચથી વિકૃત છે. આડાયુને હાચવી લાલચથી વિકૃત છે. અટકણોને પંપાળે અજ્ઞા શંકા ખૂંચશે. અટકણોને પંપાળે અજ્ઞા શંકા ખૂંચશે. પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે. વીણા હકનું ભોગવ્યું કપટ રક્ષી ફૂડ છે. વીણા હકનું ભોગવ્યું કપટ રક્ષી ફૂડ છે. ફુસલાવીને ખેંચ્યું અપરાધ કી લૂંટ છે. ફુસલાવીને ખેંચ્યું અપરાધ કી લૂંટ છે. પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે. ત્રાગાથી ડરાવ્યા કદાગ્રહી જૂઠ છે. ત્રાગાથી ડરાવ્યા કદાગ્રહી જૂઠ છે. અહંકારી આખલો માથા ભારે ખૂંટ છે. અહંકારી આખલો માથા ભારે ખૂંટ છે. પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે. ભીતની હારે ભટકાયો મૂવો જીવતો મૂઢ છે. ભીતની હારે ભટકાયો મૂવો જીવતો મૂઢ છે. રીસાવાથી ખોટ છે. ગાડી તો પડશે. રીસાવાથી ખોટ છે. ગાડી તો પડશે. પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે. પ્રકૃતિની પોથી માએ હોવે કરતા સુખ છે. પ્રકૃતિની પોથી માએ હોવે કરતા સુખ છે. હોવે હોવે કરતો હેડ લીલી ઝંડી ઉડશે. હોવે હોવે કરતો હેડ લીલી ઝંડી ઉડશે. પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે. બીજાના મત મુજબ ચાલ આડાઈઓ તૂટશે. બીજાના મત મુજબ ચાલ આડાઈઓ તૂટશે. જાતે જ રસાળો થા આખી દુનિયા ઝૂમશે. જાતે જ રસાળો થા આખી દુનિયા ઝૂમશે. પોતાપણું રાયખું ત્યાં લગણ દુઃખ છે.
નથી કઈ હું જાણતો, વિનય વર્તી સૂત્ર છે. નથી કઈ હું જાણતો, વિનય વર્તી સૂત્ર છે. સામાને સંતોષી ચાલ, પોતાપણું છૂટશે. સામાને સંતોષી ચાલ, પોતાપણું છૂટશે. અહંકારી આગમાં, દ્વેષવાળી ખૂટશે. અહંકારી આગમાં, દ્વેષવાળી શૂળ છે. પોતાપણું રાખવું, ત્યાં લગણ દુઃખ છે. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો, બહુ સરસ પદ બોલો. કાઢ્યો આજે તો. હા, આજે એવું અક્રમ છે. વિજ્ઞાન વાંચતી હતી ને 2020 હા, નું, તો એમાં મહાત્માઓ માટે શું શું ચેતવણી છે ને, આખું બુક એના ઉપર જ છે, અંક. હા, તો એમાં દાદાએ ખાલી 2 જ લાઈનમાં કહી દીધું છે. પ્રશ્નકર્તા પૂછે છે, આપણા મહાત્માઓને પોતાપણું હોય? તો દાદાશ્રી કહે છે, પોતાપણું તો જબરદસ્ત હોય. ભોળો હોય ને, અને તેને ઓછું હોય. જે ભોળો હોય એને ઓછું હોય એમ. હા, હમ, પણ અહીંયા હવે આપ સમજ આપો કે આ કેટલું મોટી દુઃખ આપણે બતાડ્યું કે સંસારમાં દુઃખ હા હોય તો ખાલી આ જ દુઃખ છે એમ. પોતાપણ આ જ્ઞાન મળ્યા પછી જે પણ બાકી રહ્યું, પોતાપણું એટલે શું છે હમ કે જ્ઞાન મળ્યા પછી જે આપણો મૂળ અહંકાર હતો, એ મૂળ અહંકાર હમ જતો રહ્યો. પરંતુ હજુ હમ બાકી રહેલો જે ડિસ્ચાર્જ અહંકાર છે, એ ડિસ્ચાર્જ અહંકાર હજુ એવો ને એવો જ છે. સમજાય ને? એ હમ જે અહંકાર નવા કર્મનો બંધ પાડતો હતો, એ અહંકાર જતો રહ્યો. પરંતુ ડિસ્ચાર્જ જે ભરેલો હતો, એ બધો જ અહંકાર હજુ એવો ને એવો જ છે. અને એ સમય આવતા તમને દરેક સંજોગોની અંદર એ પોતાપણું કરાવડાવશે. સમજાય ને? કે હું જ કરું છું, હમ હું જ કરું છું, એવું અંદર એને લાગ્યા કરશે. એટલે કે જ્યાં સુધી હમ જેટલું પોતાપણું છે, એ ડિસ્ચાર્જ અહંકારનો ભાગ, એ જ્ઞાને કરીને આપણે જોતા જઈશું તો એ શુદ્ધ થતો જશે. એટલે ડિસ્ચાર્જ Yes. અહંકાર પણ એટલો હજુ છે જ બાકી, હમ એ જતો રહ્યો નથી. સમજાય ને? એટલે કે પોતાપણું હમ હજુ બાકી છે. કે અને જે જ્ઞાની પુરુષ હોય, એ જ્ઞાની પુરુષને ડિસ્ચાર્જ અહંકાર પણ શૂન્ય થઈ ગયો હોય. સમજાય ને? એટલે હમ આપણી આખી હમ સફર ત્યાંથી છે કે જે ભરેલા અહંકાર થી માંડી અને જ્ઞાની પુરુષ સુધીની જે શૂન્ય અહંકાર થાય, ત્યાં સુધીની આપણી હમ આખી જર્ની હજુ બાકી છે. બાકી છે એટલે ચાલુ હમ થઈ ગઈ છે. સમજાય ને? ચાલુ થઈ જ્ઞાન ગઈ છે. મળ્યા અને બીજા દિવસ ચાલુ હમ થઈ ગઈ છે. હમ પરંતુ એ હજુ હમ ડિસ્ચાર્જ અહંકાર આપણને ક્યાં ક્યાં હેરાન કરે છે, એ બધી જ જગ્યાએ હમ આપણે અંદર લાઈટ ધરવા જેવું છે. સમજાય ને? એટલે કે હમ પોતાપણું રાખ્યું, જેટલું પોતાપણું છે, એ દરેક વસ્તુ આપણને દુઃખ આપનારું છે. કે અહંકારી છે. આગમાં દ્વેષ વાળી સૂળ છે. સમજાય ને? હમ ભલે હમ ડિસ્ચાર્જ છે, પણ તે છતાંય અંદર આપણને હેરાન કરી શકે એવું છે. હમ સમજાય ને? કે હમ આડાઈ હમ મચાવી લાલચી થી વિકૃત છે. સમજાય ને? હમ આડાઈ એ પોતાપણાનો એક મોટો ભાગ છે અંદર. સમજાય ને? કે હા આડાઈ તો સમજાય ને આપણે, કે કઈ પણ વસ્તુ હોય હા જ્યાં સીધું સમજાય. કરવાનું હોય હા ત્યાં એ હમ સીધું રહે નહીં. અને આડાઈ તો પોતે પોતાની આડાઈ જોઈ ના શકે. સમજાય ને? કોઈ બતાડે હમ તો આપણને અમુક વસ્તુમાં ખ્યાલ આવે. બાકી અમુક હમ વસ્તુમાં આડાઈ પણ આપણને બતાડતા નથી. એનો છેલ્લે એનો આખો જવાબ આપ્યો કે આડાઈ તૂટવા માટે શું કરવું પડશે? તો કે બીજાના હમ મત મુજબ ચાલ તો ચાલુ આડાઈ પડશે. તૂટશે. પૂછશે. સમજાય ને? કે હમ બીજાના મત હમ અત્યારે આપણે પોતાના આખો દિવસ જોઈએ ને, તો પોતાના મત પ્રમાણે જ ચાલીએ છીએ, પોતે ચાલીએ છીએ અને બીજાને પણ પોતાના મત મુજબ ચલાવવાની કોશિશ કરીએ છીએ. કરે. એટલે ઠસોઠસ આડાઈ ભરેલી છે. સમજે? અમારી હમ વખતે હમ આપતા પુત્રોની વચ્ચે અમારે વાતચીત થયેલી એવું છે કે જયારે આપણે સવારમાં વિધિ બોલાવવાનું થાય ને, હમ જાહેરમાં વિધિ બોલાવવાની થાય, તો હા આપણે હા સામાન્ય રીતે સ્લોમાં વિધિ બોલાવતા હોઈએ. આપણી પ્રકૃતિ હા છે કે થોડી સ્લો બોલાવીએ. અને કોઈ હમ જે બોલાવતો હોય માઇક પર, એ થોડી ફાસ્ટ બોલતો હોય. એટલે મારે શું હમ થાય કે ફાસ્ટ બોલતો હોય તો એને પાછળ પાછળ સ્લો બોલું. એ કરે દાદા હમ ભગવાનને ત્રિકાળ નમસ્કાર, તો હું પાછળ
દાદા ભગવાન ને એ ફાસ્ટ બોલતો હોય તો આપણે સ્લો બોલીએ, એટલે આપણું આખું હમ ધ્યાન એમાં ને એમાં જાય. એટલે મેં એમને વાત કરી કે આવું થાય છે તેનું શું કારણ હશે એમ. તો કે આ આપણી આડાઈ છે કે. મેં કીધું બરાબર. આમાં આડાઈ આપણી ક્યાં રહી? સમજાય ને કે હમ આડાઈ આપણી ક્યાં રહી? હમ તો કે અત્યારે જે બોલાવે છે એને ખાલી ફોલો કરવાનું છે. સમજાય ને? આપણો હમ બોલાવાનો વારો હોય ત્યારે તમે સ્લો બોલાવો તો એનો વાંધો નથી. પરંતુ આપણે શું કરીએ છીએ કે જે બોલાવે છે ને એને પણ આપણે સ્લો કરવા જઈએ, આપણા પ્રમાણે એને ચલાવવા જઈએ છીએ. જી. સમજાય ને? તો આવી સૂક્ષ્મ આડાઈઓ કેટલી બધી ગગનજી, હશે નાની નાની વસ્તુઓમાં. હર્ષભાઈનું ચાલુ છે, અવાજ આવે. હા, હવે બરાબર. સમજાય ને? હા. હમ તો આવી બધી સૂક્ષ્મ આડાઈઓ કેટલી આ પ્રકૃતિની અંદર બધી પડેલી હોય છે કે દરેક હમ જણ જોડે આપણે જે પ્રમાણે ચાલીએ છીએ એ પ્રમાણે જ એને સામે ચલાવવાની કોશિશ કરે. દરેક જગ્યાએ આપણે પોતાના પ્રકૃતિને ઓબ્ઝર્વ કરીએ ને તો આપણને અંદર હમ ખ્યાલ આવે કે કેટલી જગ્યાએ આપણે આપણા પ્રમાણે જ ચલાવવાની કોશિશ, અને કોઈ ના ચાલે તો એની જોડે બીજો વ્યવહાર પણ આપણે કટ કરી નાખીએ. ત્યાં સુધીની બધી અંદર આડાઈનો બધો માલ હા, આડાઈઓ. ભરેલો છે. સમજાય ને? તો હમ કે આડાઈઓ હમ આથી લાલચથી વિકૃતિ અટકણોને પાપણે અજ્ઞા શંકા કૂંચશે. સમજાય ને? હમ એટલું બધું આ પોતાપણાની જે બધી અસરો છે એનું આખું કવિરાજે હમ અંદર બધી વર્ણનો કરેલી છે. સમજાય ને? કે આ હમ પ્રકૃતિની અંદર જ્યાં જ્યાં અટકણો પણ ઘણી જગ્યાએ આપણી છે. સમજાય ને? હમ અટકણો પણ એટલી બધી જગ્યાએ છે. એવું છે. કોઈ જગ્યાએ આડાઈ કઈ વસ્તુ આડાઈ અને જોયું. અટકણો આડાઈ અને અટકણોને વચ્ચે શું ડિફરન્સ છે? આડાઈ એટલે કોઈના કયા પ્રમાણે ચાલીએ નહીં હા, આપણે. ઈ સમજાય ઈ ને? ખ્યાલ આવી ગયો. તો હા. અટકણ કોને કહેવાય? અને અટકણ એટલે ત્યાંથી આગળ વધવા ના દે આપણને. કોઈ પણ જગ્યાએ હોઈએ તો ત્યાં અટકી પડે. હા ત્યાંથી એ જ્ઞાનમાં આપણને આગળ વધવા દે ને એ જગ્યા એ સંજોગી અવસ્થાની અંદર જ આપણે ફસાયેલા રહીએ. રે સમજાય ને? એ જોવે હમ અને તે અવસ્થાની અંદર જેવી અવસ્થા ઉભી થાય જોવે ને ત્યાં ત્યાં અટકી જાય. ત્યાં ત્યાં જોવે ને ત્યાં ત્યાં અટકી જાય. સમજાય ને? પછી આગળ હમ વધી શકે ને. એ અટકણનો નહીં. ઘણો બધો ભાગ એવો છે. સમજો દાખલા તરીકે હમ આપણે મોબાઈલ હોય તો આમ હમ કશું જ ના હોય, આમ તમે જ્ઞાનમાં અંદર બધું મથામણ ચાલતી હોય અને જેવો હમ મોબાઈલ અંદર આમ લાઈટ થાય ને ઝબલબક ઝબક એવું હમ ફટસાનું આપણે એને ઉઠાવીને પેલું આખું બધું તૂટી જાય. સમજાય ને? તે અટકણ થઈ ગઈ. આપણે શું હમ થઈ ગઈ? અટકણ થઈ ગઈ કે હા જે હા તમને આગળ પુરુષાર્થ કરવા દેતો નથી. એ હમ બધી ઘણી બધી અટકણો હમ છે. સમજાય ને? એમાં રાઈટ. ખાસ વિષય સંબંધી અટકણ બહુ વધારે હોય. સમજાય ને? એ હા અટકણ હા આપણને રાઈટ. બહુ હેરાન કરે. સમજાય ને? ઓકે. એટલે હમ કે એ અટકણોનો ભાગ એટલો બધો છે. એવું છે. હમ સમજાય ને? એટલે દાદા ભગવાન પેલા હમ ઘોડાનો દાખલો આપતા હતા કે ઘોડો હોય ને હા એ યાદ કોઈ કરતા જગ્યાએ આમ હા જતો હોય, કોઈ જગ્યાએ જતો હોય તે જોઈને અટકી પડે. એટલે પછી એનો જે માલિક હોય એ શું કરે કે એને બે આંખની બાજુમાં આવો પડદો મૂકી દે. કે હમ શું કરે? બે હમ આંખની હમ બાજુમાં એટલે એ સીધું જ જોવે. પછી આડો હમ અવળું જોઈ શકે નહીં. નહીં. સમજાય ને? એટલે કહ્યું કે ખ્યાલ આવી ગયો. ઝડપીલો ઘોડો અટકે છે, લાલ કપડાથી ત્યાં કરી ફડકે ગયો. છે. હા એવું છે કે આમ હમ દોડમ દોડ હમ ચાલતો હોય પણ કઈક વસ્તુ જોવે ને એટલે ફટસાનું અટકી જાય. ફૂલ સ્પીડમાં જતો હોય પરંતુ કોઈ વસ્તુ જોવે ને હમ એટલે પછી ત્યાંથી આગળ વધે નહીં. એની નહીં. અટકણ થઈ ગઈ. એવી રીતે આપણે પણ રાઈટ. એવી જ્ઞાનમાં દરેક આમ નોર્મલ સંગમાં તમારે ફૂલ સ્પીડે એને જ્ઞાનની પ્રગતિ ચાલતી હોય, પરંતુ એવી કોઈ સંજોગ અથવા એવી કોઈ અટકણ હોય, દરેકને અલગ અલગ અટકણો હોય, તો કે એ અટકણ હમ આવે ને પછી ત્યાંથી આગળ પુરુષાર્થ માંડી શકતો નથી. પછી ત્યાં નથી. અટકેલો જ રહે છે. સમજાય ને? તો એવી હમ ઘણી બધી અટકણો હમ છે આપણી અંદર. સમજાય ને? હમ ઘણી બધી આમ ઘણા વર્ષોના પુરુષાર્થ માંડેલો ને એવી કોઈ અટકણ આવી જાય તો ઘણા વર્ષો સુધી ત્યાં ત્યાં રહ્યા કરે. પછી પાછી આગળ હમ વધે. સમજાય? જ્ઞાની પુરુષે રાઈટ. અટકણ કાઢે પછી એ પાછી અંદર ફૂલ સ્પીડ ચાલુ થાય. સમજાય ને? એટલે આડાયો હમ ને અટકણ હમ એ આ પોતાપણાની અંદર જ બધું અંદર આવી જાય. સમજાય ને? એ હમ ડિસ્ચાર્જ ભાગની હમ અંદર હજુ ડિસ્ચાર્જ નો ખાસો એવો ભાગ આપણે હજુ ખાલી કરવાનો બાકી છે. જ્યારે ડિસ્ચાર્જ દાદા ભગવાન કહે ડિસ્ચાર્જ અહંકાર પણ શૂન્ય થઈ જાય ત્યાં સુધીની આપણે પ્રોસેસ રાખવાની છે કે ડિસ્ચાર્જ અહંકાર પણ ક્યાંય માથું ઉચકે નહીં. એટલે કે આપણે હાજર હમ હોવા છતાંય આપણી હાજરી હમ ક્યાંય દેખાય નહીં ત્યાં સુધીનો આખો હમ પુરુષાર્થ માંડવાનો છે. હમ સમજે ને? એ આખો હમ પોતાપણાનો ભાગ ખાલી થતો જશે, હમ ખાલી થતો જશે. એમ આ બધું બનતું જશે. એવું છે. હમ વિના હમ હકનું ભોગવ્યું કપટ રાખતી કૂડ છે. હમ ફોસલાવીને ખેંચ્યું અપરાધકી લૂંટ છે. સમજાય ને? આમ આપણે હમ કોઈને ફોસલાઈને લઈ લીધું હોય
પણ હમ કવિરાજ હમ શું કહે છે કે આપણા તો કે લૂંટ જ છે એક જાતની, કે સમજાય ને, હમ કોઈ આપણે પોતાનો બુદ્ધિનો ઉપયોગ કરી અને કોઈને હમ ફોસલાવીને લઈ લીધું, એ આ હમ સમજાય એવી વસ્તુ નથી. સમજાય, આપણને એમ થાય કે એને હા રાજી થઈને આપ્યું, ના, આપણે એને ફોસલાવી અને એની જોડેથી લઈ લીધું, એક જાતની લૂંટ જ થઈ. સમજાય ને, લૂંટ જ કીધું આ છે. તો જબરજસ્ત વાત છે એવું છે. હમ હમ. હમ ત્રાગાથી ડરાવ્યા કદાચ રહી જૂઠું છે, અહંકારી હમ આખલો માથા ભારે ખૂંટ છે. હમ ત્રાગુ કરે એવું છે કઈ પણ વસ્તુ માટે, હમ એ ત્રાગુ કરે. ડરાવવા માટે એક કદાચ રહી પોતાનું જૂઠું છે ધાર્યું એવું છે. કરાવવા માટે. હા હમ હા, પોતાનું ધાર્યું કરાવ. એ અહંકારના હમ અલગ અલગ બધા સ્વરૂપો જ અંદર આપણને આ સ્વરૂપ છે. બતાડે છે. એક હમ ત્રાગુ પણ એક અહંકારનું સ્વરૂપ જ છે. સમજાય, ડિસ્ચાર્જ હમ તો અહંકાર છે પણ એનું સ્વરૂપ છે હમ એવું છે. કદાચ રહી હમ જૂઠું છે એવું છે. અહંકારી આખલો હમ માથા ભારે ફૂટ છે. આ કે હમ અહંકારી આખલો કીધો, સમજાય ને. હમ આખલાને કશી ખબર પડે નહીં. નહીં. સમજાય ને. હમ આંધળો આખલા કેવા આપણે જો હવે તો હા સિટીમાં બધા બેન્ડ કરી દીધા, નહીંતર એ સિટીની હા અંદર દોડા દોડ કરે ને તો કેટલાય જણને અંદર એ કરે, હા સમજાય ને, અડફેટે અડફેટે લઈ લે. હા અડફેટમાં લઈ લે એવું છે. એવો હમ અહંકાર પણ હમ એવો છે આપણો અંદર, આખલા જેવો છે કે અને કશું દેખાય નહીં. હમ હું કયા એરિયામાં છું, કઈ જગ્યાએ ઉભો છું, કોની જોડે ઉભો છું, અને કશી ખબર પડે ને. જેવું અંદર હમ ચાલુ થાય એવું અંદર ધડાધડી કરવા જ માંડે. હમ સમજાય ને, એટલે અહંકાર ને આખલા સાથે કમ્પેર કર્યો છે. સમજાય ને, હમ જબરજસ્ત એવું છે. માથા પર ખૂંટ છે. હમ. ભીતની હારે ખૂટ ભટક્યો એટલે મુઆ ખૂટ જીવતો. અશ્મકાજી ખૂટ એટલે ખૂંટ એટલે આ જે પ્રાણીઓને બાંધવા માટેનો ખૂંટો આવે છે, એટલે એ અચ્છા જ્યાંથી એ એ પકડાઈ રહે, બાંધવા માટે જે ખૂંટો બાંધે ને, હા 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 ઓકે. બાંધવા હમ માટેનો એ જે ખીલ્લો હોય છે ને, હમ ખૂંટ કહેવાય છે એવું છે. હા જેની હા જોડે પછી ઓકે. એક ગાય ને ભેંસ ને પછી સાંકળથી એ લોકો બાંધી રાખે એવું છે. હમ સમજાય ને, અહંકાર હા આપણો માથા ભારે ખૂંટ છે એવું છે. હા એટલે ભીતની એ હારે ભટક્યો મુઆ. હા શું કહો છો? ના ના આગળ વધો, વાંધો નહીં. હમ ભીતની હારે ભટકાયો ભટકાયો. મુઆ જીવતો મૂળ છે. મૂળ છે. હમ આ તો સમજાય એવું છે ને કે હા આ તો ભીતની હારે સમજાયું છે. ભટકાયો, હમ આંખે આંખે પાટે બાંધીને ચાલે એવા છે કે, હમ સમજાયો ને. હમ રીસાવાથી ખોટ છે, ગાડી તો ઉપડી જવાની. દાદા ભગવાનનો દાખલો છે ને કે આ અહંકારના અલગ હમ અલગ બધા સ્વરૂપો જ અંદર આપણને બતાડ્યા છે કે ભીતની હારે હમ ભટકાય છે એવો છે કે તમે જીવતો મૂળ હમ છે. કેવો છે? મૂળ એટલે એને જીવતો જ કશી ખબર પડે નથી. નહીં. નહીં. હમ રીસાવાથી ખોટ છે, હમ રીસાઈ જાય. અહંકારનું સ્વરૂપ કેવું છે? પોતે રીસાઈ જાય. પણ હમ ગાડી તો હમ ઉપડી જ જવાની છે. તમે ગમે તેટલા રીસાઓ, એ દાદા ભગવાન કહેતા ને હમ કે રીસાવાથી તો 2 ફૂટ જઈ શકે. એમને બે કોટ જાય. નાનપણમાં એ દાદા ભગવાનને સમજાયેલું કે રીસાવાથી હમ 2 ફૂટ જાય છે. એટલે કે જમવાનું મળ્યું નહીં અને કે મમ્મી હમ પણ દુઃખી થયા કે હમ નાનપણની દાદા ભગવાને ત્યાંથી નક્કી કર્યું કે હવે ક્યારે રીસાવું નથી. નહીં. હમ અત્યારનું આપણે રીસાવાનું બધું સ્વરૂપ બદલાઈ ગયું બધું એવું છે. તો મોઢા પર હા અસર દેખાય નહીં પણ અંદરથી એને લોક માર દીધું હા હોય એવું છે. અંદરથી હા રીસાયેલા હા હોય. મોઢા પર તો હમ સારામાં સારો વ્યવહાર હોય પણ અંદરથી હમ બધું અંદર હમ બંધ કરી દીધું હોય. હમ રાઈટ. એવું છે. બરાબર પ્રકૃતિની ને. પોથીમાં પોથીમાં એ હોયો હો કરતા સુખ છે. સુખ છે. સમજાય ને, હોવે હો શુભાનંદજી, કરતા હેડ લીલું ઝંડુ. હા આ અહંકારી આંખલો એટલે એને ખસેડે તો ખસે નહીં ને, હમ એવી રીતે. હા અને અચ્છા માથા ભારે ખૂંટ એટલે ઢગલો. બહુ મોટો ઢગલો ખૂંટ હોય એટલે તો એને ખસેડવો હોય. ઢગલો ઢગલો, અચ્છા ઢેર ઢેર. ઢેર ઢેર ખબર પડી ને? રેતીનો કેમ ઢેર કરવો પડે ને. હા હા, મોટી ઢગલો. રેતીનો ઢેર એને ખસેડવો હોય તો ભારે પડે ને, તેમ માથા હા ભારે હા ખૂંટ છે, હા ખસેડી શકાતું નથી. હમ અહંકારી આંખલો જેમ ઓહ ખસતો નથી ને, હમ ઉભો રહ્યો તો એને ગમે તેટલા ગોતા હમ મારો પણ ખસે નહીં. ખસે એનું નહીં. ઓકે હમ બોલો. હમ સરસ. ઓકે 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 હમ સરસ આપ્યું જો. હા અહંકારી આખલો માથા પર મૂક છે. હમ પ્રકૃતિની પોથીમાં એ હોવે હોવે કરતા સુખ છે. સુખ છે. તો દાદા કેમ હમ કે
કે આપણે પોતીમાં હા હા કરતા હાથી મુક્તિ અને નાથી બંધન છે, એટલે હા હા હોવે સંસાર. હોવે કરતા ચાલી જાય. હોવે હોવે આખો ચરોતરી શબ્દ છે બધો, એવું છે. હોવે હોવે કરતા હેડ લીલી ઝંડી ઉડશે કે દરેક જગ્યાએ પોતાને હા હા કરી અને તમે નીકળી જશો કે બીજાના એટલે મત એવું મુજબ કહેવાય ચાલ આડાઈઓ. એટલે એટલે એવું કહેવાય કે પ્રકૃતિમાં જે પણ માલ લઈને આવ્યા છે, હવે એમાં કઈ પણ વિકલ્પ કર્યા વગર આ કરેક્ટ જ છે એમ કહીને આગળ વધો, એમ કેવા માંગે છે આમાં આ હા, બે એટલે કે લાઈનમાં પ્રકૃતિ પ્રકૃતિની આપણે પોતીમાં. પ્રકૃતિ મનોવચનકાર રૂપી પ્રકૃતિ છે એને એ પોતીની અંદર હવે જે પણ લઈને આયા છે એ સારું છે કે ભરેલું છે, પણ એક્સેપ્ટ. હોવે હોવે હા, કરતા એક્સેપ્ટ જ. નીકળી જાવ કે હવે બધો નિકાલી જ માલ છે. બધો કયો માલ છે? બધો નિકાલી જ માલ છે. નિકાલી માલ છે કે હોવે હોવે કરતા હેડ કે એની અંદર ક્યાં અટકી પડવા જેવું નથી, તો લીલી ઝંડી નથી. ઉડશે કે એવું સમજાય છે. હમ બીજાના મત મુજબ ચાલ આડાઈઓ તૂટશે. આ એક આડાઈઓ તોડવાનો એક સારામાં સારો જો રસ્તો આપ્યો હોય તો કે બીજાના મત મુજબ ચાલજો કે ચાલ. સમજાય ને. અત્યારે આ કાળની અંદર એ અઘરામાં અઘરી વસ્તુ છે. દરેકને પોતે પોતાના મત મુજબ ચાલવું છે અને બીજાને પણ પોતાના મત મુજબ ચાલવું છે તો એની જોડે ફાવે, નહીંતર બીજાના મત મુજબ જો ચાલવાનું થાય તો એને જોડે ફાવતું પણ નથી. પણ આડાઈ તોડવાનો એટલે કે આ સારામાં સારો કવિરાજે અને દાદાએ ચાવી આપી કે તમે થોડો પ્રયોગ કરો, સમજાય ને. કે હવે એક દિવસ એટલે છેલ્લે પેલો લગામ છોડવાનો પણ પ્રયોગ આપણને આપ્યો કે ભાઈ તું અઠવાડિયામાં એક દિવસ તો લગામ છોડીને ચાલજે, સમજાય ને. એટલે કે સામેવાળો જે કે એ પ્રમાણે ચાલે. એમ કરતા કરતા એ પોતાની અંદર જે આડાઈઓ છે એ બધી તૂટતી જશે, સમજાય. નીકળે આડાઈઓ એમનામ તૂટે એવી નથી, એ સામાયિક કે પ્રતિક્રમણમાં જોવાથી એ તૂટે એવી નથી. એને પ્રેક્ટિકલમાં જ આ રસ્તો મૂકવો પડે તો એ તૂટતી જશે. બાકી આડાઈ વાળો અંદરનો જે ભાગ છે એ એમનામ તૂટે એવો નથી, સમજાય ને. એટલે છેલ્લે પુલિનાનંદજીએ પણ આપણને બધા પ્રયોગ સ્વરૂપે મૂક્યો કે ભાઈ અઠવાડિયામાં તમે એક દિવસ આ મન વચન કાયાની બધી લગામો છોડી અને ચાલો, એટલે પ્રયોગ રાખો તો એ અંદર આપણને પણ અંદર કેટલું બધું એ પ્રયોગ કરશો તો આપણને સમજાશે કે કેટલી બધી જગ્યાએ આપણી પકડો છે, સમજાય ને. તો કે પકડો તૂટતી જશે. એમનામ આપણે સામાયિક કરવાથી કે પ્રતિક્રમણ કરવાથી એ એટલી બધી જલ્દી નહીં તૂટે, પરંતુ આ પ્રયોગમાં મૂકીશું આપણે તો એ તૂટતી. કારણ કે જ્ઞાનીનું વચન બળ એની જ્ઞાની પુરુષે આપેલો આ પ્રયોગ છે. પોતે પણ એ પ્રયોગ કરેલો અને એ પ્રયોગ આપણને અત્યારે આપ્યો છે. તો કે બીજાના મત મુજબ ચાલ તો આડાઈઓ તૂટશે, જાતે જ રસાડો તો આખી દુનિયા ઝૂમશે, સમજાય ને. હસમુખભાઈ, આમાં બીજાના મત હા મુજબ ચાલ જે કીધું છે એમાં એવું આપણે સમજી શકાય કે જેમ કે જે વ્યવહારમાં કઈ આપણને બહુ નુકસાન જ નથી અને એ વ્યવહાર આપણે પોતે કઈ એમાં આપણને કહીએ ને કે કઈ નુકસાન નથી કઈ વસ્તુનું, તો પછી ત્યાં આપણું ડિઝાઇન ચલાવીને કોઈને દુઃખ થાય એના કરતા હા ચાલશે એ હિસાબે બીજાના હિસાબે ચાલી જવું, એમ કેવા માંગે છે અહીંયા. કે ઘણી વાર એમ કે ને હા અહીંયાથી જઈએ ના મને આ જ ફાવે, મને આ ના ફાવે, એટલે એ વસ્તુ હા આડાઈમાં આવે. એટલે એ આડાઈમાં આવે. ખાસ વસ્તુ શું છે, જયારે સામૂહિક વસ્તુ હોય છે ને ત્યારે સામૂહિક વસ્તુમાં હંમેશા આપણે પ્રકૃતિને કઈ રાખવું એવું છે કે એક જણ જે હેન્ડલિંગ કરતો હોય તો એને જ આપણે હંમેશા સપોર્ટિવ હોવું જોઈએ, સમજાય ને. હવે બસમાં 5 જણ હોય ગાડીમાં અને 5 જણ ડ્રાઈવરને સલાહ આપતા હોય તો ભાઈ ચલાવનારની શું હાલત થાય. એક તો ભાઈ એ શું ડ્રાઈવર થાય? છે, જવાબદાર વ્યક્તિ છે, તો આપણે આપણા પોતાના અભ્યાસમાં રહો, સમજે. એને સલાહ આપાપ કરવાની જરૂર નથી, એ પોતાના મુજબ એને ચલાવવાની જરૂર નથી. પરંતુ આપણી જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિનો બધો માલ એવો લઈને આવ્યો છે કે એને જ આખો જ્યાં સુધી 2 કલાક ડ્રાઈવિંગ કરે ને ત્યાં સુધી એને સલાહ આપાપ કરે. આ રસ્તેથી લઈ લે, આ રસ્તેથી લઈ લે, આમથી લઈ લો, આમથી લઈ લો, સમજાય. અને એ આખો જે ઉપયોગનો સમય હતો એ આપણે શું કરે છે, એમાં ને એમાં વેડફી કાઢીએ છીએ. એક જ એને સોંપેલું હોય જેને બરોબર એને હેન્ડલિંગ કરતો હોય તો પછી એને કરવા દેવાનું, સમજે ને. અને આપણને હેન્ડલિંગ કીધું હોય તો પછી આપણે કરવાનું, સમજાય ને. પરંતુ આપણને કોઈ કીધું નથી અને તે છતાંય આપણને થોડુંક જાણકારી છે, સમજાય ને. એટલે કે અંદર અમુક
આવડતનો ભાગ જે અમુક અંદર હોય, આપણે અંદર કુદરતી હમ જાણતા હોય, હમ તે આવડતવાળો હમ ભાગ આપણને પછી અંદર ડખો કરાવડાવે બધું, કે ભાઈ ડખો આને સલાહ આપ કરાવડાવે. કરે, આમ ક્યાં કરે, હમ સમજે ને? તો કે હંમેશા આપણે આ બધી ભાગમાં દાદા કે અમે તો કોઈ કરતું હોય તેને સોંપી અને 2 કલાક આપણે પોતાનો ઉપયોગમાં ના ગોઠવીએ, સમજાય ને? કે ભાઈ ગાડી ચલાવે છે, હમ બરોબર ચલાવે છે, તો ભાઈ આપણે પોતે પોતાના ઉપયોગમાં અંદર રહીએ, એવો ખોટો સમય બગાડીએ હમ નહીં. એવી નહીં. નાની નાની ઘણી બધી હમ બાબતો અંદર હોય છે કે જ્યાં આપણે પોતે સમય બચાવી શકીએ એવા હોય છે, એને બદલે આપણે હમ પોતાના મત મુજબ ચલાવવા જઈએ અને આખો સમય હમ બધો વેડફી નાખીએ છીએ. એટલે કે હા આપણે અને બીજાના મત મુજબ ચાલીએ તો આજ્ઞા આપણે ઘણો બધો બોજો હળવો થઈ જાય છે. બોજો હળવો થઈ જાય. અને બીજું એવું પણ દેખાય છે, સમજાય છે કે આજ્ઞા જો પાળવી હોય ને એને સમજવી હોય તો આ જે બધું વસ્તુ છે નાની નાની, કે આ બીજાના મત મુજબ ચાલતો જો કે શું થાય છે. દાદા પાસે કીધું છે કે વ્યવસ્થિતની બહાર કશું છે નહીં, તો એવી રીતે ચાલીને આપણે આજ્ઞા બી આપણને પાકી થાય, સમજાય, અને જે બીજાને દુઃખ થતું હતું આડાઈ કરીને એમાંથી પણ પાછળ હટી જવાય ને. એવું ખાસો બોજો તમારો ઓછો થઈ ખ્યાલ જાય, આવે છે. બીજાના મત મુજબ ચાલો હમ ને તો ખાસો હમ બોજો ઓછો થઈ જાય આપણો, એવું છે, ઓછો થઈ સમજાય જાય. ને? હમ બોજો જ્ઞાની પુરુષ પણ જે પોતે હતા એમને તો આખે પોતાપણા રહિત હતા, એટલે હંમેશા એ દાદા ભગવાન કહે ને અમે પોટલાની જેમ રહીએ છીએ, એટલે પોટલાની બીજાના કયા હા પ્રમાણે જ પોટલાની જેમ ચાલીએ રહેતા છીએ, હતા. ક્યારે પોતાનો એક હમ મત એમને રાખ્યો નથી, સમજાય નથી. ને? હમ પોટલા જેવા, સમજાય ને? હમ એવી આખી દશા જ્ઞાની પુરુષની અદ્ભુત દશા, એવું છે કે હંમેશા હમ એ બીજાના કયા પ્રમાણે જ રહેતા હતા, પોતાનું એક પણ વસ્તુ ચલાવી નથી, સમજાય ને? નહીં. ઓકે કે અને આપણે એ તરફ જ પુરુષાર્થ માંડવાનો છે, સમજાય ને? હા કે હમ જ્ઞાની પુરુષનું હમ આપણે જીવતું ઉદાહરણ આપણી આંખ સામે છે, એટલે કે એ હમ એ એ વસ્તુ આપણે ત્યાં સુધીની આખી યાત્રા થઈ, અહંકાર નીકળ્યો ત્યારથી પોતાપણું ધીરે હમ ધીરે ધીરે ખતમ થતું થતું ઓગળતું જાય છે. થતું ખતમ થતું જ્ઞાની જાય છે. પુરુષની જે દશા છે ત્યાં સુધીને આપણે હમ પહોંચવાનું છે. એ છે. આખો પુરુષાર્થનો હમ વચ્ચેનો ભાગ છે, અને હમ એમાં એ હમ દરેક સંજોગો, સમજાય ને? એક દરેક સંજોગ આવશે હમ એમાં મારાપણો પોતાપણો કરાવડાવશે, હમ સમજાય ને? પરંતુ હમ એક અનુદાન પેલી નિયમન છે ને એમાં કે ને પણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, અને હમ વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખ છે, નિશ્ચય શુદ્ધાત્મા છું. એક જ્ઞાન મારાપણું પાકું પોતાપણું કરતા કરાવશે, જઈશું મનાવવા જશે ત્યાં મજા છે. આજ્ઞાધીનપણે મને મારો દ્રઢ નિર્ણય નિશ્ચય છે કે હું મારો દ્રઢ શુદ્ધાત્મા નિર્ણય ઈચ્છે સ્વભાવથી છે કોઈ પણ ક્રિયાનું કરતા નથી. હું નથી, અકર્તા જ છું. સમજે ને? એ અંદર એ પાકું રાખવાનું અંદર, સમજે ને? એ સમજ હમ અંદર ધીરે ધીરે એપ્લાય કરતા જઈશું તો કે હમ એ ધીરે ધીરે પોતાપણું નીકળતું જશે. જશે. આ એવું રસાળો છે. થાય એમાં એમાં શું કહેવા માંગે છે? જાતે જ જાતે જ રસાળો થાય, રસાળો કવિ થાય, શું કહે એટલે છે? કે વ્યવહાર જે પણ હોય ને, વ્યવહાર કેવો હોય તો હમ જ્ઞાની પુરુષનો વ્યવહાર પણ કેવો હતો? રસાળ વાળો હતો. રસાળ એટલે કે એ કઈ પણ વસ્તુ હોય તો કે તમે આયા હોય તો આવે એટલે આમ કઈ પૂછવાનું ને એવું નહીં, આવો અમે બેન કેમ છો, શું છે, એનો જે હમ વ્યવહાર જે હમ આખો હોય તો કે એ અંદર બધાને પોતાનો લાગે એવો, સમજાય ને? રસાળો એટલે કે હમ પેલો લુખ્ખો નતો વ્યવહાર, સમજાય? હા પણ હા એ રસાળો હતો. કેમ હમ છો, તમારે ધંધા પાણી કેવા ચાલે છે, આ કેવું ચાલે હમ છે, હમ એ હમ દરેક વસ્તુને પોતે અંદર ઇન્ટરેસ્ટ લેતા હતા. ઇન્ટરેસ્ટ લેતા હતા એટલે બહાર હમ વ્યવહારથી અંદર ઉતરેલા ના હોય, પણ હમ અંદર રસાળા વાળો વ્યવહાર હતો. અને આપણે તો શું છે કે હમ જ્ઞાનમાં બેઠા એટલે પછી કઈ પૂછવાનું જ નહીં પેલાને, એવું થઈ જાય છે. એ હમ કાં તો એક બાજુ ઢળી જાય છે, હમ કાં તો આ બાજુ ઢળી જાય છે. પણ જ્ઞાની હમ પુરુષનો હમ આખો જે વ્યવહાર હોય એ બહારની દરેક ક્રિયાને પૂછે, ઘરમાં કેમ ચાલે છે તારે, આમ કેમ ચાલે છે, આ હમ કેવું છે, ધંધા પાણી કેવા છે, હમ આ કેવું છે. એટલે હમ આખો જે વ્યવહાર હતો રસાળો, એટલે પોતાને પોતા જેવો લાગે એવો વ્યવહાર હતો, સમજે હમ ને? તો કે આપણે કઈ જાતે હમ રસાળો થાય આખી દુનિયા ઝૂમશે કે, ઝૂમ છે. સમજાય ને? હમ તો જ હમ આખી દુનિયા હમ ઝૂમશે કે. એટલે જ્ઞાની પુરુષનો હમ આખો જે વ્યવહાર હતો એ રસાળા વાળો વ્યવહાર હતો, એવું છે. રસાળા વાળો. આજે જ એવું. દાદાવાણી સાંભળતી હતી ને, આ જ વસ્તુ નીકળી હતી. ને મને થોડું ક્લિક પણ થયું કે દાદાને કોઈ મળવા આવતું હતું ને તો કોઈ પૂછે તબિયત સારી છે ને, અને પાછા કોઈ બીજાનું પણ હા પૂછે એમની પણ સારી છે તબિયત, કેમ હમણાં ના હા દેખાયા નહીં. મેં કીધું દાદા કેટલું દેખાતા બધું ને નોટ બધું, કરે છે હા બધાનું. અને હા પછી
એક જણ કોઈ ભાદરણથી આવ્યું હશે ને તો ઈ ગયા હશે તો પછી પાછળથી એક ભાઈને પૂછ્યું કે તમે જોયો અમારો વ્યવહાર, તો કે તમને એમ થયું હશે ને કે અમારો સમય બગડ્યો, તો કે ના તે કે ભાદરણથી આવ્યા ને એટલે અમને એમને ચા નાસ્તો બધું કરાવીને મોકલવું પડે, ને તો એમને શું થશે કે આ કાકા તો અમે ગયા તો આ કાકાએ તો જો અમારું કશું ધ્યાન જ નહીં રાખ્યું, એમના કોઈ હા એમને પછી પાછું કીધું પણ કે આ વ્યવહાર તમે અમારો જોયો એમ કે જ્ઞાનીનો. પછી એ ભાઈ જે બેઠા હશે ને તે કે હા હું ઈ જ જોતો હતો કે આપે કેટલું સરસ વ્યવહાર કર્યું એમ. એટલે આ નીકળી ને વાત રસાળો થાય એટલે મને યાદ આવ્યું એ વાત, આજે જ સાંભળ્યું હતું. આખો વ્યવહાર એમનો એ રીતનો હોય એવું છે. અંદર તને પોતાના જ હોય એવું લાગે એવું છે. હું બહુ સરસ નથી છે હું આ કઈ તો. જાણતો એવું છે. આ તો છેક સુધી આપણે જ્યાં સુધી કેવળ ના થાય ત્યાં સુધી આ સૂત્ર અંદર ઘૂંટ કરવાનું છે કે ભાઈ હું કઈ જાણતો નથી, સમજાય ને? પરમ વિનય અને હું કઈ જાણતો નથી એ સૂત્ર અંદર જ્યાં સુધી સંપૂર્ણ કેવળ જ્ઞાન ખુલ્લું ના થાય ત્યાં સુધી એ અંદર ઘૂંટ કરવાનું છે, સમજાય ને? ભલે કેટલા કલાક સત્સંગમાં પડ્યા રહ્યા હોય, કેટલા કલાક એ થયા હોય, પરંતુ છેક સુધી અંદર એ ઘૂંટી રાખવા જેવું છે કે પરમ વિનય અને હું કઈ જ જાણતો નથી, સમજાય? કારણ કે જાણતો હોત તો કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું, પણ કેવળ જ્ઞાન ખુલ્લું થયું નથી અને હજુ માર પડે રાખે છે. તો સમજવાનું કે કઈ જાણતા નથી, હજુ જ્યાં ને ત્યાં ઠોકર ખાવ છો, મતલબ કે હજુ ક્યાંય જાણતા નથી. એટલે આ સૂત્ર તો અંદર ઘૂંટ જ કરવાનું દરેક સવાર સાંજ એવું છે. સામાન્ય સંતોથી ચાલ પોતાપણું છૂટશે, સમજાય ને? હા, સામાન્ય સંતોષીને ચાલો તો પોતાપણું, એટલે બધાને રાજી રાખશો તો કે પોતાપણું અંદર છૂટશે, છૂટે એવું નથી, સમજાય ને? બહુ સરસ આખું કવિરાજનું આ પોતાપણા અને એની પર આખું પદ બધું એવું છે. બહુ સરસ છે આ પદ. સચ્ચિદાનંદ એક દીપકાજી આ નીકળી શકશે તમારાથી અક્રમ વિજ્ઞાન 2020 નવેમ્બર? પૂછો તો એમાં આ જ છે હસમુખાજી, આ ટોપિક જ હતું એટલે હું વાંચું છું. એક જ પેરેગ્રાફ છે. બધાના તાબામાં રહેવું જોઈએ. પેજ નંબર 15, નવેમ્બર 2020. એમાં એક પેરેગ્રાફમાં પ્રશ્ન, નવેમ્બર 2020. હા, અક્રમ વિજ્ઞાન છે અને પેજ નંબર 15. હસમુખાજી, હમણાં આપણે વાત કરી ને પોતાપણુંની, એના ઉપર જ છે. મહાત્માઓનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ? તો દાદાશ્રી નવેમ્બર પેજ નંબર 15. હા, આ પોતાપણાનું જબરજસ્ત હોય ને એની ઉપરનો પેરેગ્રાફ ઉપર. હા, હસમુખાજી આ વાંચો, બધાના તાબામાં રહેવું જોઈએ. પ્રશ્ન કરતા મહાત્માનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ? દાદાશ્રી આજુબાજુના ઘરવાળા બહારવાળા બધા કહે કહેવું પડે. એક જ અવાજ બધા લીલો વાવટો ધરે. હું વડોદરાથી નીકળું છું તો બધા મહાત્માઓને કહેવાનું કે બધા મહાત્માને કહેવાનું એક મહાત્મા લાલ વાવટો ધરે તો મેં કહ્યું ઊભો રહે, એ ગાડી ઊભો રાખે. 200 મહાત્મા, એકાદ મહાત્મા 200 મહાત્મામાં
એકાદ મહાત્મા લાલ વાવટો ધરે એટલે ગાડી ઊભી રાખીએ. સી હકીકત છે બોલ, અને સમાધાન કરાવી પછી જવાનું. કારણ કે એ મહાત્માના તાબામાં હું છું, એ મારે તાબે નથી. આપણા મહાત્માઓએ બધાના તાબામાં રહેવું જોઈએ. જોયું ને, જબરજસ્ત સમજ આપો ને. એવું છે. હમ હા, તો તાબામાં એટલે હા. કે મહાત્માનો આદર્શ જીવન કેવો હોવો જોઈએ? તો કે આજુબાજુ ઘરવાળા બહારવાળા બધા કહે એ કહેવું પડે, એક જ અવાજ, હમ, બધાએ લીલો વાવટો ધરે. હું વડોદરાથી નીકળું તો બધા મહાત્માને કહેવાનું, તો બધા મહાત્માને કહેવાનું, ને એક મહાત્મા લાલ વાવટો ધરે તો મેં કહ્યું ઊભો રહે. સમજાય ને? તો કે હમ, એક જ મહાત્મા, બધા આખા 200 મહાત્મા હોય એમાંથી એક જ મહાત્મા એમ કે દાદા ઊભા રહો, તો પણ એ ઊભા રહે. કારણ કે કોઈ પણ આ તો એક મહાત્માની વાત કરી, લેકિન આ બ્રહ્માંડ એક પણ જીવ દાદા કે અમને હમ, કોઈ રેડ સિગ્નલ ધરી નથી, અને કોઈ રેડ સિગ્નલ ધરે છે તો કે એને સમાધાન આપીને પછી જ અમે નીકળીએ. દરેકની એનઓસી, દાદા ભગવાન કહેતા હતા કે જ્યારે મોક્ષે જવું હોય તો દરેકની એનઓસી જોઈશે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોઈશે. એટલે કે સર્ટિફિકેટ. એને મનને સમાધાન આપીને પછી જે નીકળે, એને ઉભો હમ, રાખીને પેન્ડિંગ રાખીને નીકળે નહીં. સમજાય ને? કે મહાત્મા હમ, લાલ વાવટો ધરે એટલે ગાડી ઊભી રાખીએ, કે શું કે અને ગાડી જતા હમ, હોય આટલા બધા જણ, તો કે ગાડી ઊભી રાખીએ, સી હકીકત છે બોલ, અને એને સમાધાન કરાવી અને પછી જવાનું. અને આપણે પોતાનો વ્યવહાર જોઈએ તો ઘરમાં ચાર કે પાંચ જ મહાત્મા હોય, 4 કે 5 જ જણ હોય, તે છતાંય 5માંથી 2-3 ને તો પેન્ડિંગ રહેતું હોય. સમજાય? એ લોકોને સમાધાન હમ, આપી શકતા નથી. તો કે નથી. આપણે ત્યાં સુધી, એટલે કે છે ને કે સી હકીકત છે બોલ, અને એને સમાધાન કરી પછી જવાનું. કારણ કે એ મહાત્માના તાબામાં હું છું. કે શું કે છે? એ હમ, મહાત્માના હમ, તાબામાં હું છું, એ મારે હમ, તાબે નથી. નથી. કેટલી મોટી સમજ હમ, કહેવાય. સમજાય ને? હવે હમ, આપણે તો હમ, ઘરની અંદર કમાતા હોય ને, તો આપણને એમ જ થઈ હમ, જાય અંદર કે ભાઈ એ લોકો હમ, મારા તાબામાં છે, હું એમના તાબામાં નથી. એમને કહેવાની પણ કઈ હમ, જરૂર નથી. આપણા હમ, મહાત્માઓએ બધાના તાબામાં રહેવું જોઈએ. સમજાય ને? જોઈ. આજે મોક્ષે જેને જવું હોય, જેને છૂટવું હોય, હમ, અને આ ચાવી વાપરવી પડે એવી છે. સમજાય ને? છે. કે હમ, આપણે મહાત્માઓના તાબામાં, એટલે કે આપણે લોકોના તાબામાં રહીશું તો એ આપણને છૂટશે. હમ, આપણે લોકોને આપણા તાબામાં કરવા જઈશું તે છૂટશે. હમ, ને આ જ્ઞાની પુરુષ જે નહીં. 14 લોકનો નાથ છે, એ આખી આ વાત હમ, કરે છે, અને એ પોતે પણ આ માર્ગે છૂટેલા છે. સમજાય ને? કે મહાત્માના હમ, તાબામાં હમ, જ્યાં પણ કઈ લાલ વાવટો ધર્યો ત્યાં સમાધાન આપ્યા હમ, સિવાય નીકળે નહીં. નહીં. સમજાય ને? કેટલી મોટી વસ્તુ. હમ, અને આપણે તો એ ફાઇલો પેન્ડિંગ રાખીને નીકળી જઈએ. ભાઈ એને ખબર ના પડે અત્યારે હમ, શું હોય છે, આમ હોય હા. છે, તેમ હોય છે. સમજાય ને? હમ, એને કઈ ખબર હમ, ના પડે. અને હમ, એ લાલ વાવટો ધરે છે એ પણ આપણને દેખાતું નથી. પહેલામાં પહેલું તો એ લાલ હમ. વાવટો ધરે છે એ પણ હા, આપણને પેલા દેખાતું તો એ લાલ વાવટો જ નથી. ખબર નથી પડતી. હમ, હમ, હા, સમજાય ને? કે રોકે છે આપણને, એ પણ આપણને ખ્યાલ આવતો નથી. પણ નથી. આ બધું વાંચીએ અને આ જ્ઞાની પુરુષની દશા આપણે સમજીએ ને, તો આપણને અંદર હમ, ખ્યાલ આવે એવું છે. સમજાય ને? અને હમ, એ એવો વ્યવહાર થશે ને, ત્યારે આપોઆપ અંદરથી આપણને પોતાને પણ છૂટતા એવો અંદર અનુભવ થશે. સમજાય? આ પ્રયોગ માંડવા જેવો છે થોડો થોડો કરીને. હમ, સમજાય ને? ખાલી હમ, હમ, 1 દિવસ 2 દિવસનો પ્રયોગ માંડવાનો, કે આજે જેમ લોકો કહે છે ને એ પ્રમાણે કરવું છે હમ, લોકોના તાબામાં. એમ હમ, કરતા કરતા એ શક્તિ ઊભી થશે. સમજાય ને? એમ હમ, કરતા કરતા એ હમ, શક્તિ ઊભી થશે. સમજાય? અંદર આપણને હમ. દેખાય કયો કયો ભાગ આપણને લોકોના તાબામાં થવા દેતો નથી. એવો ઘણો નથી. બધો ભાગ આપણે અંદર છે કે જે આપણને લોકોના તાબામાં થવા દેતો નથી. નથી. સમજાય? બહુ અદભુત હમ, વાત છે એવું છે. હમ. દીપકાનંદ, એટલે તમે કઈ કહેશો? દાદા હમ, બોલો, તમે શું દાદા કહેશો? એમ કે અમારું મન કોઈનાથી જુદું નથી માં પડતું. એટલે આ ત્યાં સાબિત કરે છે એવું લાગે છે. હા. આપણે બધી વાત કરીએ, હમ, પણ આપણા જીવન વ્યવહારમાં શું બને એ જોવાનું. હમ, કારણ કે આ તો કેવું છે કે સાસુ વાત કરે ને ત્યારે હમ, બધી ડાય વાતો કરે. ઓ કે હમ, વહુ તો મારી દીકરી જેવી જ છે, હું હમ, દીકરી જેવી રીતે જ રાખવું જોઈએ.
અને દીકરી કેવી રીતે રાખે તો પછી પુત્રવધૂને ક્યારે પ્રોબ્લેમ ના થાય. એનો શું મતલબ કે પોતે જ અંદરથી વહુજીને કઈ બીજું જ ધક્કા હોય. મારે છે, ધક્કા મારે છે, અંદરથી બીજું હોય નહીં. એટલે કહેવાનું શું કે આ બધી વાતને લઈને આપણા પ્રતિક્રમણ શરૂ થવા જોઈએ. કારણ કે એ જે ખામી છે એ ખામી છે એ ખામી તમારી ખામી કોણ કાઢશે? મને કોણ, તમારી અંદરની ખામી કોણ કાઢશે? બીજા જ લોકો બતાડશે આપણી ખામી. બતાડ્યા પછી પણ કાઢશે કોણ? હા, એ તો જાતે જ કાઢવાની છે, સાફ તો જાતે જ કરવાની છે. એ વાત છે. એટલે આજે આપણે દાદા પાસે ઘણું બધું સાંભળ્યું છે ને, એટલે આપણે બહુ સારી રીતે કહી શકીએ. વાત કરવામાં તો પાછા પડવાના જ નથી. કારણ આપણો સત્સંગ કેવો છે કે આ જયારે સાંભળીએ ત્યારે આપણે અંદર આપણું તપાસી જોઈએ કે ક્યાં ભાઈ કેટલું છે. તો કે ઉભા રહો ભાઈ, ઉભા રહો, પેલા આને ચોખ્ખું કરો તમે. કારણ કે દાદાએ કીધું છે પણ તમારી વાત આજે આ પકડાય, તમારી વાત આજે આ પકડાય એટલે હવે તમે એને ચોખ્ખું કરી. અને ચોખ્ખું કર્યું તે તમે એ દાદાની વાતનો લાભ લીધો કહેવાય. નક્કી કર્યું એ પણ કહેવાય. નક્કી કર્યું એ પણ બરાબર છે, પણ મુખ્ય વસ્તુ આપણને આપણી ભૂલો દેખાય ને તો એનો મતલબ થાય છે. એટલે આપણે એમ કહીએ, દાખલા તરીકે એ આપણે વાત કરી આજ્ઞા મારી ને તો મહાવીર ભગવાન જેવું આપણે ફરિયા કરીએ. તો મતલબ શું? એ તમે કોને કહો છો? કોને કહો છો? બરાબર છે. વાત કરવાની પણ થાય તો આપણે બીજાના નિમિત્તે આ વાત નીકળે છે, પણ આપણે પોતા પર લઈ લેવાય. પોતા પર લઈ લેવાનું, બરાબર. પોતા સમજવા પૂરતું નહીં, પણ પોતે પોતા સમજવા પર માટે બોલવાનું. પોતા પર લીધેલી તમારા પાસે પ્રતિક્રમણ કરાવશે. મુદ્દો આ છે. તમને તમારી ભૂલ દેખાશે, સમજાશે, એનો ખટકારો રહેશે અને એ નીકળી જશે કે હવે આ નહીં ખપે. એ મહત્વનું. જય સચિદાનંદ. બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આપણે અહીંયા પૂરું કરીએ છીએ. શ્રીમંત બોલાવજો અને અમીબેન ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ.